अरे यार કોને પૂછું? અરે ભાઈ રમેશભાઈ ક્યાં મળશે? રમેશભાઈ જો અહીંયાથી ડાબી બાજુ જાજો, ત્યાંથી આ બાજુ પછી આમ ચાલતા જજો ત્યાં. ઓકે. એટલે ત્યાં ઓકે નથી, ત્યાં મળશે ને. અહીંયાથી પાછા તમે આમ ચોકડી બાજુ જાશો એક દુકાન આવશે. એ દુકાન જોડે મળી જશે. એટલે એ દુકાન પાસે નહીં મળે, પણ અહીંયા અમે એમને જોયેલા છે આવતા જતા. ત્યાંથી થોડાક આગળ જાશો ને એક સર્કલ આવશે, દુકાન આવશે બીજી, પાનનો ગલ્લો હશે. એ ઝાડ પાસે બેઠા હોય છે રોજ. પણ આ બાજુ એ રમેશભાઈ નથી, ભાઈ જાય રમેશભાઈ નથી. રમેશભાઈ મળશે ક્યાં? એ ભગવાન નથી તો ગોતો તો મળી જાય. એક કામ કરો, તમારે રમેશભાઈ નથી ગોતવા છે ને, આ રસ્તો ભૂલી જાઓ તમે, આ રસ્તેથી જાય. અરે આ રસ્તો તમે તો હમણાં આ કીધું હતું. એટલે ત્યાંથી તમારે તમે એમ કહો કરવું પડે એમ છે. સારું સારું. આમથી આમ જજો, હા. પછી આમ પડે એક બીજું એક મોટું ઘર આવશે, સીડી વાળું. ત્યાં મળી જશે? ના, અહીંયા નહીં મળે. એટલે એ સીડી વાળું ઘર છે કે મસ્ત ફેમસ છે. આ તો તમારી જોવું હોય તો મસ્ત આમ જોરદાર છે. સારું સારું, એ જોઈ લે. તમે રમેશભાઈ નું એડ્રેસ કહો પેલા. કઈ વાંધો નહીં, ત્યાં પણ ના જતા. આ બાજુ છે, આ બાજુ. અરે ભાઈ તમે જવાનું ક્યાં છે? તો તમારે ક્યાં જવું છે? મારે રમેશભાઈ ને મળવું છે. રમેશભાઈ ને મળવું છે કે રમેશભાઈ ની દુકાને જવું છે? રમેશભાઈ ને મળવું બી છે અને એમની દુકાને જવું બી છે. તો રમેશભાઈ તો લગભગ તમને નહીં મળે, પણ એમની દુકાન આ છે અને સારું મારેલું છે. અરે તો તમે આમ કીધું હોત તો. રમેશભાઈ ને મળવું છે, તમે એમ થોડી પૂછો કે દુકાન ક્યાં છે. અરે યાર આને ક્યાં પૂછી લીધું? રમેશભાઈ તો આયા. રમેશભાઈ બતાવો.